તો સુરતની આશાદીપ સ્કૂલે આજે જાહેર થયેલા ધોરણ 12ના પરિણામોમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% ઝળહળતું પરિણામ મેળવ્યું છે। સામાન્ય પ્રવાહમાં અક્ષરા સુતરિયાએ 687 ગુણ મેળવી કોમર્સ ક્ષેત્રે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, તો બીજી તરફ સાયન્સમાં નંદિની છોટાડાએ સંઘર્ષ વચ્ચે સફળતાની નવી મિસાલ રજૂ કરી છે। બેંકમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા પિતાની પુત્રી નંદિનીએ ભાડાના મકાનમાં રહીને 500માંથી 489 ગુણ મેળવી સૌને ગૌરવ અપાવ્યું હતું। આ વર્ષે વિદ્યાર્થીઓને નવા ફોર્મેટવાળી માર્કશીટ મળશે, જ્યારે બોર્ડની વેબસાઇટ પર વોટ્સએપ નંબર પર પરિણામો જાહેર થતાં જ આશાદીપ સ્કૂલ કેમ્પસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બોર્ડનો જે રેકોર્ડ હતો 686નો, જે મેં આજે 687 લાવીને રેકોર્ડ પણ મેં તોડી નાખ્યો છે। અને મારા આ રેકોર્ડ પાછળ જે કતારગામમાં આશાદીપની નવી બ્રાન્ચ આવી, એ બ્રાન્ચના શિક્ષકોની ટીમની મહેનત, મારી મહેનત, મારા પેરેન્ટ્સનો સપોર્ટ બધાના લીધે આજે હું આ અચીવ કરી શકી છું। આગળ હું જીપીએસસી કરવા માંગુ છું। દર વખતે જે હિસ્ટ્રી ક્રિએટ કરે છે, આ વખતે ફરીવાર એક રેકોર્ડ બ્રેક કર્યો છે। 687 માર્ક્સ આઉટ ઓફ 700 કોમર્સની અંદરની અત્યાર સુધીની જે હિસ્ટ્રીથી 686 માર્ક્સ છે, આજે રેકોર્ડ બ્રેક કર્યો છે। એટલે એવું કહી શકાય કે ધોરણ 10ની અંદર પણ આશાદીપનો રેકોર્ડ થઈ ગયો, સાયન્સની અંદર પણ અત્યાર સુધી આશાદીપનો રેકોર્ડ છે, અને આજે કોમર્સમાં બાકી હતો આશાદીપના નામે। આ ત્રણે રેકોર્ડ અત્યારે આશાદીપના નામે થઈ ગયા। એક વિદ્યાર્થીની છે જે તમે જોઈ શકો છો, જે અત્યારે 687 આઉટ ઓફ 700 છે, અને ઘણા બધા બીજી વિદ્યાર્થીનીઓ છે જે 685, 84ની આખી એક સિરીઝ છે। એટલે એવું કહી શકાય કે કમસે કમ 50-60 વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં છે। આટલું પરિણામ આવવાનું પાછળનું એક જ રીઝન છે, હાર્ડવર્ક। જે આશાદીપ પહેલેથી માને છે હાર્ડવર્કની અંદર, હાર્ડવર્ક હોય, વિદ્યાર્થીની મહેનત હોય, શિક્ષકોની મહેનત હોય, અને શાળાનો સપોર્ટ હોય, અને પેરેન્ટ્સનો સપોર્ટ હોય, તો